તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ શિર ધરી વહ ધાર ખળ ખળ નીર નિર્મળ આજ ગંગા અવતરી તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ શિર ધરી વહ ધાર ખળ ખળ નીર નિર્મળ આજ ગંગા અવતરી અનબુધાર વાતન સગર ચારણ એક નેહડામાં નીસરી 9 લાખ પોખણ યકળ નરહે જેજ હોનલ અવતરી મારી જેજ હોનલ અવતરી આંગણવાડા ગામના આંગણે ભગવાન રાઘવેન્દ્ર સરકારના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ભગવાન હનુમાનજી મહારાજ ની પણ પ્રતિષ્ઠા એક સરસ મજાનું આયોજન આખું ગામ કોઈ જ્ઞાતિ નહીં 18 વરણામાં બધી જ્ઞાતિ ગંગા છે રાજપૂતો હોય ઠાકોરો હોય રબારી હોય દલિત હોય સેવાડાના ઝૂંપડામાં રહેવા વાળો માણસ હોય તો ભલે બધાયનો જ્યારે પ્રેમ છે અને હું ઘણી વાર કહું છું શરૂઆત કરું કે કોઈ બેન દીકરી પાણી ભરવા નીકળી હોય એંઢોણી હોય એના ઉપર તો એક મોતીની હોય એક કલરના મોતીની હોય તો એંઢોણી રૂડી ન લાગે પણ કલરના મોતી જ્યારે ભેળા થાય અને એમાંથી ગુંદીને જે એંઢોણી બનાવે તો રૂડી બહુ લાગે બધી જ્ઞાતિ આવી છે 18 વારણ અને હવે જ્ઞાતિની ઓળખાણ દીધા પહેલા તો હિન્દુના દીકરાથી ઓળખાણ દેવાની જરૂર છે એ સમય આવી ગયો છે ત્યારે ભગવાન રાઘવના સાનિધ્યમાં રાઘવેન્દ્ર સરકારના ખોળામાં આનંદ કરવો છે જગદીશ પુરી બાપુ પણ અહીં બિરાજે છે થળી જાગીર જેને કહેવાય હું કાયમ મારા ડાયરાની શરૂઆત જેના ગીત જેના કવિતાથી કરું છું ગુજરાતની ધરતીને લાડ લડાવતો ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ નામનો એક બ્રાહ્મણનો દીકરો આપણી ગૌરવંતી ગુજરાતને લાડ લડાવે છે કેવી છે આપણી ગુજરાત તો ભગત નરસિંહ જા નાચિયો નેહમાં અનવોલો સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો આઈ ભગત નરસિંહ જા નાચિયો નેહમાં અનવોલો સંપદા પામ્યો જ્યાં સુદામો વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા સતીને સંતનો છે વિસામો અન ગામ ગામે ઉભા હજી થાંભલા બધા વાટ જોઈ યુદ્ધની ગામ જાપે ભલી ભારતી બોમની બંધુ તન માવડી ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી અને જે મંદિરમાં 52 ગજની ધજાયું જ્યાં ફડાકા મારવાની છે ભગવાન રાઘવ બિરાજમાન થાય આનંદ મને તમને ઈશે આગળ ઉપર ઇતિહાસની વાતો કરીશ પણ મીર બાકી એટલે આજ તમે જાઓ છો 22 જાન્યુઆરી ભગવાન રાઘવ અયોધ્યાના મંદિરમાં બિરાજમાન થઈ ગયા ઈસવીસન 1528 માં બાબરના સેનાપતિ મીર બાકીએ જેથી રામનું મંદિર તોડ્યું અને મંદિર તોડ્યા પછી બાબરી મસ્જિદના પાયા નાખ્યા ઈસવીસન 1528 પહેલું યુદ્ધ જ્યારે થયું ટોટલ તો આમ તો 92 જેટલા યુદ્ધો થયા પહેલું યુદ્ધ ઈસવીસન 1529 માં કર્યું રામ મંદિર માટે થઈ પણ 496 વર્ષ પૂર્ણ થયા ત્યારે ભગવાન રાઘવ અયોધ્યાના મંદિરમાં જ્યારે બિરાજમાન બન્યા અને એવી જ એક મંદિરની પ્રતિષ્ઠા આંગણવાડા ગામમાં છે ત્યારે ધજાયું જ્યાં ફડાકા મારે છે એટલે મને ત્રિભુવનની આ કવિતા યાદ આવે તો કડક ધરતી જહા ખડકની આકરી અનયાજ ડુંગરા ડુંગરી ને કરાડો મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો અનગીર ગોરંભતી ગાય જે નેહમાં જેના ફળિયામાં હું ઘણી વાર કહું છું મને બાપુએ કીધેલું કે તમે ડાયરામાં ખાલી 2 મિનિટ
ગૌવંશ વિશે વાત કરજો એટલે હું ઘણી વાર કહું છું કે ગાયને પહેલા એક જમાનો એવો હતો તરવાર લઈને માથા દેવા પડતા. હવે તો લોકશાહી છે, હવે તો કાયદાનું કામ કરે છે. મારે તમારે તરવાર લેવાની જરૂર નથી, પણ ગવત્રીને જીવંત રાખવાના પ્રયાસો કરજો. એટલે ત્રિભુવનજી વર્ષો પહેલા કવિતામાં કહેતા, ગીર ગોરંભતી ગાય જે નેહમાં અનખળકતી દૂધની પિયુષ જરણી ભલી ભારતી બોમની બાંધુ તન માવડી ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. અને આજે યુવાનોનો આકલો ને પડકારો છે, એના માટે હું ઘણી વાર કહું છું, આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. યાર પ્રેમ છે, દુનિયામાં પૈસાથી બધું મળે, બાકી પ્રેમ પૈસાથી ન મળે. એટલું યાદ રાખજો. ચરણસિંહ, પ્રેમ મેળવવા માટે પૈસા ન હોય, એ તો તમારા હાડો હોય. જબ આંખ से आंख मिली तो दिल खो बैठे, वो हमारे हम उनके हो बैठे. પ્રેમ માટે પૈસા નાખવાથી ન મળે, પૈસા નાખવાથી મળે એ પ્રેમ ન હોય. એમ જ્યાં પરમાત્માની યારે પ્રેમ થઈ ગયો, સંતો જે બેઠા છે ભગવા ધારી જન, દુનિયાના કોઈ કલર નથી. હું તમે હવારમાં વ્હાઈટ કપડું પહેરીએ, કોઈ યલો કલર હોય, કોઈ બ્લેક હોય, પણ આ સંતોના ભગવા જે છે એનો કોઈ કલર બદલાતો નથી. જેના કલર ન બદલાય ને ઈ જ ભગવાન સુધી પૂગી શકે છે, ઈ જ ઈશ્વર સુધી, ઈ જ ભગવાનના ચરણો સુધી પૂગી શકે છે. ત્યારે મને યાદ આવે છે જેનો કલર એક હોય, બાકી કલર બદલાવી નાખે ઘડીકમાં તો એની યાદ ન હોય. ત્યારે મને ગમે છે આ ભગવાન રાઘવ અને તમારો હાકલો છે. ત્યારે શું કીધું છે આમાં? તો હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા અનહબકીને નો કદી હમ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. અન સીજ સાટે મળે મૈત્રી મોઘી જહા, એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી ભલી ભારતી બોમની બાંધુ તન માવડી ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. તો પૌટ સિંધુ પરે જુગતી પશ્ચિમા અન મધ્યમાં એશિયામી અટારી હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષ્ણ જાણે કટારી. પહાડ ઉન્નત મુકે કીર્તવું ચારતી અન સરજતી જલ નિધિ જ્ઞાન સરણી ભલી ભારતી બોમની બાંધુ તન માવડી ધન હો ધન ગુર્જર ધરણી. આખું જ ભારત છે, એમાં આપણી ગુજરાતની ધરતી એટલે એને કોઈ ન પૂગે એવી પવિત્ર ધરતી છે. ભગવાન જન્મો ગોકુળ મથુરા, પણ આવું તો એને દ્વારકા સુધી પડ્યું. આવી આપણી આ પવિત્ર ભૂમિ છે. ત્યારે કવિ કહે છે, ભલી ભારતી બોમની બાંધુ તન માવડી ધન હો ધન ગુર્જર ધરણી તન ધન હો ધન. ધન દાન ધન ધન દેવાય દાન પણ માડી લેવાના થોડે હેવા નહીં. અરે મારી ધન દાન કોણ લ્યા જય 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 સિયારામ. પણ મારી વાર હિવા દળિયું બની
ગળ્યું બની અને માણસ સુકાઈ સંસારમાં પણ ઓલા હરિયાળા જો હરખા અરે રે તો ખેતર દલના ખોડલી વિચારી કાઢજે પણ હું નથી નાગર હું શું નાગભાઈ હવે તું વિચારી કાઢજે પણ મારાથી કેવાય જાહે એકાદું કવે અરે રે તારું ભૂંડું થાશે ભૂપતી રામ કે સંગ પણ ભીડું ભાગે ભગતો તણી અરે મારો કડો તો વીર બજરંગ રૂપાળા કાયમ રે પણ મારા ભોળાના પણ ઓલા દેવોની આગળ દૂત અને તો રૂપાળા કાયમ રે રાખે ભૂત અરે રે મારો કૈલાસ વાળો કાગડા પ્રતિષ્ઠા ભગવાન હનુમાનજી મહારાજ એટલે ભગવાન શિવનો 11મો રુદ્ર છે. આ પરગણામાં હું પહેલા વહેલા આવું છું ડાયરો કરવા. બનાસકાંઠામાં ઘણા ડાયરા કર્યા, પણ આ કાંકરેજ તાલુકાનું ગામ ચરણસિંહ
આ બધા જે બેઠા એ બધી જ્ઞાતિ ગંગાના ચરણોમાં મારા વંદન. મેં કીધું એમ હવે હિન્દુની ઓળખાણ દેવાની છે. આ રાજપૂત ને રબારી ને આયર ને આ કુંભાર ને આ ભરવાડ ને આ બધું હવે ઘણું આપણે કર્યું. હવે એક થવાનો જમાનો, એક થવાનો યુગ આવ્યો છે. ત્યારે બધા જે બેઠા છે માતાઓ બહેનો આયા સંસ્કૃતિ સભર વાતો કરવા હું તમારી સામે આવ્યો છું. પરંપરાની, સાહિત્યની કે જે વાતો ઉપર વર્ષો વયા ગયા હું તમે ક્યાંક ભૂલી અને બીજા માર્ગે ન ચડી જાય એના માટે આ ડાયરા થાય છે. ત્યારે બધાને વિનંતી છે ભગવાન શિવને મારે યાદ કરવા છે. બે હાથ ઊંચા કરી અને 1 મિનિટ માટે ભગવાન શિવને યાદ કરવો છે. કેવો છે આપણો ભગવાન ભોળોનાથ? ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. હર હર મહાદેવ મહાદેવ, હર 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 મહાદેવ. ઓમ નમો નારાયણ. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ના જાતની શંખા મૃગ મુદ પંકાન ખમ 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 ખમ. ચૌધરી, માનની કીર્તિસિંહ વાઘેલા, બળવંતસિંહ રાજપૂત, ગુમાનસિંહ વાઘેલા, માનસિંહજી વાઘેલા, ગજેન્દ્રસિંહ ચૌહાણ, નામી અનામી બધાના નામ લેવા બેહું તો રાત આખી આ નામમાં વહી જાય. બધા છે આયા તમારા આ પ્રગણાના એટલે પીએસઆઈ તરીકે જે ફરજ બજાવે છે એમની પણ આ હાજરી છે. કોના કોના નામ લઉં પણ કેવો છે ભગવાન મારો રામ. મર્યાદા પુરુષોત્તમ રામ દીદી લંકાના કોટમાં દીદી ધીંગાણું કરવા નીકળ્યા તેથી આલાકમાં, બારોટા કવિતામાં, ગીતમાં, છપાખરામાં લખે છે કે મારો રામ કેવો લાગે છે. ધર્મના ધીંગાણા થતા કોઈ બેન દીકરી માટે થઈ અને જેને ધીંગાણા કર્યા કોઈ ધર્મ માટે થઈ. આગળ ઉપર ઇતિહાસની વાતો તમને કરી સાઈથી પણ ધર્મને બચાવવા માટે જ્યારે જ્યારે યુદ્ધો થતા ત્યારે આવા સપાખરા ગીતથી એમને લડાવવામાં આવતા. ભારત 1947માં આઝાદ થઈ ગયો ત્યાર પછી તો કોઈ એવા ધીંગાણા ખેલાણા નથી
પણ વર્ષો પહેલાના ઇતિહાસો હું ઘણીવાર મારા આ માધ્યમથી નાલંદાની વાત કરું છું, તું વિદ્યાપીઠની એ આગળ ઉપર બધી વાતો કરીશ, પણ કેવા હતા ધર્મના ધીંગાણા કે જ્યારે સોમનાથ લૂંટાણું, સોમનાથ ભંગાણું, એક એક મંદિર ઉપર જ્યારે વિધર્મીઓ દળ લઈને ચડતા, તેથી એક એક યુવાનો હાથમાં શમશેર લઈ અને પોતાના ધર્મ માટે, કારણ કે પંજાબની ધરતીમાં ગુરુ ગોવિંદસિંહે શીખવાડ્યું છે કે ચીડિયો છે મેં બાર લડાવા, ગીદડનું મેં શેર બનાવા, 1.25 લાખ તો એક લડાવા. તા ગુરુ ગોવિંદસિંહ નામ કહાવા. ગુરુ ગોવિંદસિંહના 4 દીકરા, એમાંથી 2 દીકરાને ઔરંગઝેબે દિવાલમાં જીવતા તણી દીધા. શું કામ? વાત ધર્મની હતી કે ઇસ્લામી ધર્મ અપનાવી લ્યો, કે અમે ગુરુ ગોવિંદસિંહના દીકરા છે, ઇસ્લામી ધર્મનો અપનાવી આ ધર્મને બચાવવા માટે મરવાની વાત કરી છે. અંદરો અંદર બાંધી લેવાની અને બાયું ચડાવવાની, મથી લેવાની વાત નથી. ધર્મની ઉપર કાંઈ આવે, આ ધરતી ઉપર કાંઈ આવે, મારા ને તમારા સીમાડા કોઈ દબાવે ત્યારે આવા ગીતો ગવાતા, આવા છંદો ગવાતા. કેવા ગવાતા પ્રાગરાજ?
તમારી આગળ ગાડીઓ હોય, તમારી આગળ સત્તા હોય, પણ તમારામાં વિવેક નહીં હોય, તમારામાં ડિસિપ્લિન નહીં હોય, તો દુનિયામાં તમારી ક્યારેય કિંમત નહીં થાય. રામાયણની ચોપાઈ કે છે, બિના સત્સંગ વિવેકનો હોય અને રામ કૃપા બિના સુલભનો હોય, બધું મળી જાય પણ બુદ્ધિ ન હોય તો. એટલે આ છંદમાં કીધું છે, જય જગદંબા, હે ભગવાન રાઘવેન્દ્ર સરકાર, અમને એવી સદબુદ્ધિ આપજે જગતમાં, સમાજમાં, કે અમારા કુટુંબમાં અમારી કંઈક આગવી કિંમત થાય. એ માટે આ છંદ કીધો છે મારા ચરણોમાં.
દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો, તમે મારું નાક ઘરેણું છો. કુળદેવી સ્ટુડિયો અમરનેસડા, જેમાં આપણું લાઈવ ટેલિકાસ્ટ છે આખો ડાયરાનું. પણ વાળાને દુનિયામાં કરે ગેંગે ફેફે ઘડીક શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે, અને મજા કઈ ઓર આવે જો દાદ કાયર વેશ મેલો તો. પૈસા રેવા દો, માલે તો મોબદે યાર. અલ્યા પડકારો તો કરો, એમાં ક્યાં તમારું રોકાણ કરવાનું યાર. અરે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, સતા ભરપૂર લાગુ છું યાર. ઘણા એમ કે મારી ઉપર માતાજીની ભગવાનની દયા નથી. હું એમ કહું છું કે તમારી ઉપર ભગવાનની દયા ગણવાની યાર. તમારા ખીચામાં કાંઈ ન હોય અને દુનિયાને ભરેલા લાગો ત્યાં સુધી આ રામ રાજી છે, હનુમાન રાજી છે, ભોળોનાથ રાજી છે, અને એક એક ભગવાન કે આપણી કુળદેવી રાજી છે. ઘણા તો સત્તા પૈસા લુખા દેખાય છે યાર. એટલે મને આ નાજીરની ગઝલ યાદ આવી કે કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, સતા ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો, નાજીર લખે છે કે તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. તમારા આંખું લાલ હતી એટલે બીજાને એવું થયું કે આ લગભગ ક્યાંક બે ત્રણ પેક મારી ગયા લાગે છે. એવું થોડું છે પેક મારો તો લાલ થાય. તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં, પણ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, સતા ભરપૂર લાગુ છું. તમારી આગળ કાંઈ નો ભરેલા દેખાવ તો સમજી લેવાનું જગદંબાની દયા છે. હવે થોડી વાર મારી વાત સાંભળજો, પછી અહીંથી હું ગીતો અને છંદો તમને ગમતા બધાય ગાવાનો છું. હું ઘણી વાર ડાયરામાં વાતું કરું છું. સનાતન ધર્મની ભગવાન રાઘવની મૂર્તિ પ્રતિષ્ઠાનો આ મહોત્સવ છે એટલે રામની વાત પહેલા કરું. અહીંથી સૂર્યવંશી રાજા રામ, જ્ઞાતિ ભૂલી જાઓ. આપણે હિન્દુના દીકરા થી ઓળખાણ આપજો. આમાં ભણેલા ગણેલા હોય એને મારે કેવું નહીં પડે. સમજદાર માણા હોય, પછી જડ બુદ્ધિ ના હોય, જ્ઞાતિના ઝંડા લઈને રખડતા હોય તો એને રખડવા દેજો, માતાજી સુખી રાખે. પણ રામ કોણ હતો? ભગવાન રામની ગામો ગામ મૂર્તિ પ્રતિષ્ઠા, રામજી મંદિર બનતા હોય, જેની આરતી ઉતરતી હોય, જેની પૂજા થતી હોય, આપણે વર્ષોથી જોતા આવીએ છીએ. સૂર્યવંશી રાજા રામ. પણ પહેલી વાત કરી દઉં સનાતન માટે કે વીરતા પરમો ધર્મ. આ બનાસકાંઠાની ધરતીમાં આવો એટલે આપણને સ્વામી સચ્ચિદાનંદ યાદ આવે. આજ પણ બાપુ સુઈગામ બિરાજે છે. હમણાં જ મારો આવતીકાલે ડાયરો છે નડાબેટ પાકિસ્તાનની બોર્ડર ઉપર. આજ પણ જે બોર્ડર ઉપર આપણા BSF ના જવાનો છે એના ભેળા જેના ખમકારા છે. નડેશ્વરી માતાજી જેથી દરિયાને પીધો અને નવગણના ભાલામાંથી જેથી ચકલી બનીને બેહી ગઈ, સિંધમાં જેથી રોકી હતી જાહલને પોતાની બહેનને. આવી પરંપરાની મારે વાત કરવી છે. સ્વામી સચ્ચિદાનંદ યાદ આવ્યા એટલે મને પ્રસંગ યાદ આવ્યો. આથી વર્ષો પહેલા સાંભળી લીજો, અમે ગામો ગામ એક થવાની વાતો શું કામ કરીએ છીએ, શું કામ જ્ઞાતિના વાળા મેલવાની વાત કરી છે કે વીરતા પરમો ધર્મ. ગાંધીજીએ વર્ષો પહેલા કીધેલું કે અહિંસા પરમો ધર્મ. તેથી ગાંધીજીને હિટલરનો ભેટો નહોતો થયો એટલે ગાંધીજી બોલી ગયા અહિંસા પરમો ધર્મ. ગાંધીજી અમારા સૌરાષ્ટ્રના પોરબંદરના છે અને પોરબંદરનો ગાંધી વાણીઓ, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી અમારા ચોટીલાનો વાણીઓ. આ બધી જે પરંપરા છે સાંભળજો, મારે વાત આપને કરવી છે. વીરતા પરમો ધર્મ. ગાંધીજીએ કીધું અહિંસા પરમો ધર્મ. હિંસા નહીં કરવાની. તમે એટલા બધા સિદ્ધાંતવાદી બનો તો તમને એવું નથી લાગતું કે આ ગામ તમારી અગાશી ઉપર પથારી કરી જાય? એમ નહીં. હિટલર નહોતો મળ્યો એટલે ગાંધીજીએ કીધું જો ગાંધીને હિટલર મળ્યા હોત તો એવું ન બોલો કે અહિંસા પરમો ધર્મ. તો વીરતા પરમો ધર્મ. તો વીરતા પરમો ધર્મ એટલે શું? શું કામ અમે લોક સાહિત્યની વીર રસની વાતો તમારા કાન સુધી પુગાડી છે? તો નાલંદા વિદ્યાપીઠમાં ઈ સમયમાં 10,000 વિદ્યાર્થીઓ ભણતા હતા. એક નહીં, બે નહીં, 10,000 અને 1,000 યાના પ્રોફેસર હતા. નાલંદા વિદ્યાપીઠના એ 10,000 વિદ્યાર્થી, 1,000 પ્રોફેસર, ટોટલ 11,000 હતા. એમાં એટલું બધું જાણવા વાળા, એવી મોટી દુનિયાની કે મોટામાં મોટી આપણી ભારતની લાઇબ્રેરી એટલે નાલંદા વિદ્યાપીઠની લાઇબ્રેરી. આમાંથી કોઈને ખબર હશે પણ 11,000, 10,000 વિદ્યાર્થી, 1,000 પ્રોફેસર.
મહમદ બખ્તિયારે જેથી 250 ઘોડા તૈયાર કર્યા, બગડતા 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 એ બગડતા ધૂળની ડમરી ઉડતી આવે. કોઈ મહમદ બખ્તિયારને કીધું ક્યાં જવું છે? કે નાલંદા વિદ્યાપીઠ ઉપર ચડાઈ કરવી છે. કે પણ તમે તો 250 ઘોડા લઈને નીકળ્યા છો, તમારી આગળ કોઈ મોટું લાવ લશ્કર તો છે નહીં. ત્યાં તો 10,000 વિદ્યાર્થી, 1,000 પ્રોફેસર, ટોટલ 11,000 છે નાલંદા વિદ્યાપીઠમાં. તમે ચડાઈ કરશો તો કેમ જીતવાના? ત્યારે ઘોડા ઉપર બેઠા બેઠા મહમદ બખ્તિયારે કીધું તું કે ત્યાં વીરતા પરમો ધર્મ નથી, ત્યાં કોઈ વીરતાની વાત શીખવાડવામાં નથી આવતી. ત્યાં જે પણ ભણતા હોય, અમે 250 જણા 11,000 નું કતલેઆમ કરીને પાછા આવશું, અમને ભરોસો છે. એવી રીતે ઘોડાની એડી દીધી અને ધૂળની ડમરી ઉડાડતા ઘોડા નીકળ્યા. આજની જે નાલંદા વિદ્યાપીઠ એના ઉપર ચડાઈ કરી. વાત તો 1 કલાકની છે, પણ ટૂંકમાં તમને એની યાદી કરાવું છું. ચડાઈ કરી મહમદ બખ્તિયારે. 11,000 ને 10,000 વિદ્યાર્થી, 1,000 પ્રોફેસર ને તરવારના ઝાટકે વેતરી અને નાલંદા વિદ્યાપીઠની જે મોટામાં મોટી લાઇબ્રેરી હતી, જેમાં કેટલા પુસ્તકો હતા કે જે લાઇબ્રેરી મહમદ બખ્તિયારે સળગાવી, ઈ લાઇબ્રેરી જગદીશપુરી બાપુ 6 મહિના સુધી તો એના ધુવાડા નીકળતા હતા. એ લાઇબ્રેરી હળગતી રહી હતી. નક્કી તમે કરી લેજો કે લાઇબ્રેરી કેવડી હશે આપણી, એ પુસ્તકો કેવા હશે, ધર્મના ગ્રંથો કેવા હશે. ઈ લાઇબ્રેરી હળગાવી દીધી. 11,000 ની કતલે આમ કરી નાખી મહમદ બખ્તિયારે અને પછી નીકળી ગયો પાછો. સ્વામી સચ્ચિદાનંદ એમના પુસ્તકમાં લખ્યું છે કે તેથી જો વીરતા પરમો ધર્મ શીખવાડ્યું હોત ને વિદ્યાર્થીને, તો મહમદ બખ્તિયારના બાપની તેવડ નહોતી કે નાલંદા હામી મીટ માંડી શકે. ઈ પેલા તો હાથમાં તરવાર્યું લઈને દરવાજે હામયું થઈ જાત એનું. પણ આપણે શીખવાડવાનું ક્યારે શીખવાડ્યું જ નહીં. ધર્મની વાતો કરી જ નહીં. અમે વીરસની વાતો કરી એટલા માટે નહીં તમે અહીંથી નોખા પડો એટલે હામાં કાઠલા જાલી લો, એની વાત નથી. આ ધર્મ ઉપર સમય આવે, ટાણું આવે, તેથી ધર્મને બચાવવાની મારીને તમારી જવાબદારી છે. કોઈ બેન દીકરી ઉપર ટાણું આવે તેથી એને બચાવવાની મારીને તમારી જવાબદારી છે. આની માટે થઈને વાતો અમે ગામો ગામ કરતા હોય છીએ. એ મહમદ બખ્તિયારે ચડાઈ કરી, નાલંદા વિદ્યાપીઠની આખી લાઇબ્રેરી હળગાવી દીધી. એ કથા આપ જાણો છો. પણ હવે હું તમને લઈ જાઉં છું રામની આગળ. સૂર્યવંશી રાજાની 1 2 3 નહીં 32મી પેઢી. સાંભળજો, રામ જેવા દીકરા ક્યારે જન્મે યાર. ઘણાને આશા હોય છે કે અમારા ઘરે સારો દીકરો થાય, અમારા ઘરે સારી દીકરી થાય. એ આશા બધાને હોય, એ વાત મુદ્દાની છે. પણ તમારા ફળિયામાં મુઠ્ઠી ઝાર નાખો તો પારેવા ઉતરે, ચકલા આવે. એના ફળિયામાં તમે ઉકળો કરો તો ગધેડા ફાટું એમ ફાટું આવે. નક્કી તમારે કરવાનું છે. ફળિયું કેવું રાખવું છે, સંસ્કાર કેવા દેવા છે, બાળકોનો ઉછેર કેવો કરવો છે, આ નક્કી તમારે કરવાનું છે. હવે સાંભળજો, મારે રામની વાત કરવી છે. આપણે એમ કે અયોધ્યા કેટલું ભાગ્યશાળી, દશરથ રાજા કેટલા ભાગ્યશાળી કે જ્યાં રામ જેવા દીકરા જન્મા. ભાગ્યશાળી એમ નામ નથી થવાતું. પેલા ભરી બજારમાં વેચાઈ જવાની તૈયારી હોય સત્ય માટે, તઈ રામને આવવાનું મન થાય. સૂર્યવંશી રાજાની 1 નહીં 2 નહીં 3 નહીં 32મી પેઢીએ ત્રિશુંક રાજા જન્મા. અને ત્રિશુંક રાજાના દીકરા એટલે હરિચંદ્ર રાજા. અને હરિચંદ્ર રાજા સત્ય માટે, હું ઘણી વાર કહું છું ડાયરામાં કે સત્ય પરેશાન હોય, પરાજિત ક્યારેય ન હોય. સત્ય પરેશાન હોઈ શકે, પરાજિત ન હોય. અને ત્રિશુંક રાજાના દીકરા હરિચંદ્ર રાજા સત્ય માટે ભરી બજારમાં વેચાણા. તારામતી વેચાઈ ગયા, હરિચંદ્ર રાજા વેચાઈ ગયા, એકનો એક દીકરો રોહિત વેચાઈ ગયો. હરરાજીમાં ઉભું રહેવું પડ્યું અયોધ્યાના રાજાને. અને વેચાઈ જવું એ તો વાત બરાબર છે, હાલો વેચાઈ ગયા. પછી એકબીજાને બધાને કામ આપી દીધા. તમારે હરિચંદ્ર રાજાને કીધું કે તમારે શમશાનમાં રહેવાનું. જે મરદા હળગાવા આવે એને તમારે અગ્નિદા દેવાનો, પૈસા લઈને આપવાનો. એમ નામ નહીં, એમાં પરીક્ષાની હદ હોય, પરીક્ષાનો અંત હોય. એમ તેથી રોહિતને સર્પદંશ થયો. કથા કદાચ તમે જાણતા હશો. રામ શું કામ આવ્યો એની વાત કરું છું આપને. અને રોહિતનું અવસાન થયું. તારામતી રોહિતને ઉપાડીને શમશાને આવ્યા. તો શમશાનમાં નોકરી કોની હતી? હરિચંદ્ર રાજાની. ત્રિશુંક રાજાના દીકરા સૂર્યવંશી રાજા. અને આવીને કીધું કે આપણા રોહિતને સર્પદંશ થયો છે. હેરું કહ્યું અને રોહિતનું પ્રાણ પખેડું ઉડી ગયું. હવે તમે અગ્નિ સંસ્કાર આપો અને હળગાવો. આપણા હિન્દુના નિયમ છે, હળગાવાના અગ્નિ સંસ્કાર હોય. ત્યારે હરિચંદ્ર રાજા એટલું કીધું તું, તારામતી તમારી વાત સાચી છે, પણ દાણ લીધા વિના દાગ નો દેવા દઉં. હું સૂર્યવંશી રાજા છું, રઘુકુલ રીતિ સદા ચલી આવી. પ્રાણ જાય બરું વચન ન જાય. મારો વચન, મારો સિદ્ધાંત છે કે તમે દાણ આપો તો દીકરાને હળગાવા દો. કે આપણો દીકરો છે. એ કે મને ખબર છે રોહિત આપણો દીકરો છે, પણ હું જેના બોલે બંધાણો છું, જેને વેચાઈ ગયો છું, એમાં મારાથી બીજું બોલાય નહીં. 1 કલાક 2 કલાક 1 દી 2 દી 3 દી સુધી રોહિતની લાશ પડી હતી હામી. પછી ભગવાનથી ન રહેવાનું. આવો હરિચંદ્ર રાજા છે. અને એથી આગળ આવો
એટલે એતણ કડકો હાડરો તીર ગંગા તટ જાય તો માનવીયા કુળની માય ભૂતનો હરજે ભાગીરથી એ સૂર્યવંશી રાજાની આગળની પેઢી એટલે રાજા સગર થયા કે જેને 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા એથી આગળ આવો તો ભગીરથ રાજા થયા જેને ગંગાની તપસ્યા કરી અને ગંગાજીને કીધું કે મૃત્યુલોકમાં આવો શું કામ કે મારા પૂર્વજો માટે નહીં આ દુનિયાના પૂર્વજો માટે તમારા સુધી આવી જાય તો એની હાથાત પેઢી નહીં 71 પેઢીમાં કોઈ દી ભૂતનો હરજે ભાગીરથી એ ભગીરથ રાજા જન્મા હું લાંબી વાત કરીશ તો 2 કલાક હોઈ જાય ભગીરથ રાજા જન્મા ત્યાર પછી આગળ હાલો તો રાજા અજ આવ્યા અજ પછી રાજા દશરથ આવ્યા અને રામ એટલે સૂર્યવંશી રાજાની 64 એટલે 64મી પેઢીએ ભગવાન રામે અયોધ્યામાં અવતાર લીધો રઘુકુલ રીતિ સદા ચલી આઈ પ્રાણ જાય બરુ વચન જાય રામે અવતાર લીધો એટલું નહીં અવતાર તો લીધો પણ અસુરોને મારવા માટે વિશ્વામિત્રને કીધું તું અને અસુરોનો સહાર કરવા રામે અવતાર લીધો અને હવે ઈ રામની વાત આપને કરવી છે મારે કે રામે અવતાર લીધો આ બાકી કથા જાણો છો ભગવતી જાનકીનું હરણ થયું લંકામાં જઈને ભગવાને રાવણનો વધ કર્યો જાનકીને પાછા લઈ આવ્યા ઈ રામના 2 દીકરા લવ અને કુશ એમાંથી રામ મંદિર જો બનાવ્યું હોય કોઈએ તો રામના દીકરા કુશે બનાવેલું અને ઈ ઈસવીસન 1528માં બાબરનો સેનાપતિ મીર બાંકીએ રામ મંદિર તોડી અને બાબરી મસ્જિદના પાયા મૂક્યા તેથી કોઈ જ્ઞાતિની કોઈ ધર્મની કે કોઈ રાજકારણની વાત નહીં પણ નરેન્દ્ર મોદી સાહેબને એકવાર તાળીઓથી વધાવી લો જેને પાયા ખોદ્યા કોના બાપની તેવડ છે મારો રામ બિરાજમાન થાય છે અહીંયા એટલે ભગવાન રામ જ્યારે 22 જાન્યુઆરીએ અયોધ્યાના મંદિરમાં બિરાજમાન બન્યા ત્યારે મને આ ભગવાન રાઘવ માટે છંદ યાદ આવે છે કે કેવો અયોધ્યાના મંદિરમાં મારો રામ રૂડો લાગે છે આ છંદમાં કીધું કે વાગ્યા નગારાનો બધું યાદ જવત કે રે જાગણે વાગ્યા નગારાનો બધું યાદ જવત મૂરા